નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલ સરની ચેનલ પર આપનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10ની માર્ચ 2024ની એક્ઝામ માટે વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને આજે મળવા જઈ રહ્યા છે. આજે બેટા આપણે વિભાગ ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોશું, જે તમને પરીક્ષાની અંદર 20માંથી 20 પૂરેપૂરા માર્ક્સ અપાવવામાં ખૂબ જ મદદરૂપ થશે. હવે વિભાગ ડી જે છે એની અંદર ટોટલ કેટલા પ્રશ્નો પૂછાય છે? તો 8 પ્રશ્નો પૂછાય છે અને 8 પ્રશ્નોમાંથી તમારે ફક્ત અને ફક્ત 5 જ પ્રશ્નો લખવાના હોય છે. બોર્ડના પ્રશ્નપત્ર જ્યારે તમારી પાસે હાથમાં આવશે તો એની અંદર તમે વિભાગ ડી જોશો તો વિભાગ ડીની અંદર 47મા નંબરના પ્રશ્નથી કરી 54મા નંબરનો પ્રશ્ન સુધી વિભાગ ડી હોય છે, જેની અંદર પ્રકરણ 2, 4, 5, 10, 12 અને 13 આટલા પ્રકરણના પ્રશ્નો આપણને જોવા મળે છે. આ સિક્વન્સ પર તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો કે અહીં પ્રકરણ નંબર 2માંથી તમને 2 પ્રશ્નો પૂછાશે, પ્રકરણ નંબર 5માંથી પણ તમને 2 પ્રશ્નો જોવા મળશે. હવે બેટા થોડું તમે ધ્યાનથી વિચારજો કે તમારે વિભાગ ડીની અંદર 8માંથી ફક્ત 5 જ પ્રશ્નો લખવાના છે, જેની અંદર પ્રકરણ 2 અને 5માં 2 પ્રશ્નો પૂછાવાના છે. એનો મતલબ કે તમે 2 પ્રકરણ તૈયાર કમ્પ્લીટ કરો છો તો તમારે 4 પ્રશ્નો તો કવરઅપ થઈ જાય છે. એના પછી ફક્ત એક જ પ્રશ્નની તમારે તૈયારી કરવાની રહે છે અને એના માટે તમારી પાસે ચોઈસમાં 4 પ્રકરણ હોય છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે ફક્ત 2 પ્રકરણ કરવા છે. જેને વધારે યાદ નથી રહેતું એ વિદ્યાર્થીને હું કહું છું કે તમે ફક્ત પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 5 પર થોડું વધારે ફોકસ કરજો, જેથી કરીને એ 2 પ્રશ્નો એની અંદરથી પૂછાય છે એટલે 2 ને 2 4 પ્રશ્નો તમારા કવરઅપ થઈ જશે. હવે એમાં જોઈએ છે પ્રકરણ નંબર 2, જે પેપરની અંદર તમને 47મો પ્રશ્ન અને 48મો પ્રશ્ન જે છે એ તમને પ્રકરણ નંબર 2માંથી પૂછાવો જોઈએ. પ્રકરણનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. હવે જુઓ, આની અંદર જે સિક્વન્સમાં મેં પ્રશ્નો ગોઠવ્યા છે એ પ્રશ્નો કઈ રીતે છે? જે પહેલો પ્રશ્ન હશે એ થોડો વધારે આઈએમપી છે, બીજો પ્રશ્ન જે છે એ પૂછાવાની સંભાવના પહેલાં કરતાં ઓછી છે. એ તે સિક્વન્સમાં મેં અહીંયા પ્રશ્નો ગોઠવ્યા છે, તમારે એ જ રીતે તૈયાર કરવાના રહે છે. પહેલો પ્રશ્ન છે બેટા, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ, તેના 2 ગુણધર્મો અને તેના ઉપયોગો લખો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બીજા નંબરનો પ્રશ્ન છે, દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ સમજાવો. અને ત્રીજા નંબરનો પ્રશ્ન છે, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. હવે બેટા આ પ્રયોગ જે છે ને એટલે કે તમે જોઈ શકો કે ઘણી બધી વખત જે છે આ પ્રયોગ પૂછાય છે અને આ પ્રયોગ એકદમ સરળ પણ છે. બરાબર, તો આ પ્રયોગ તમે એક વખત આકૃતિ દોરી અને કમ્પ્લીટ તૈયાર કરી લેજો, એક વખત લખી લેજો. પછી વાત કરીએ છીએ, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન તો ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટેની એક પ્રવૃત્તિ વર્ણવો. 5મા નંબરનો પ્રશ્ન છે. હવે એની અંદર મેં લખ્યું છે કે બધી જ પ્રક્રિયાઓ પૈકી એટલે કે બધી જ બનાવટો પૈકી કોઈ પણ એક પૂછાઈ શકે છે. હવે તમને એવું થશે કે સર કે તમે બધીમાંથી એક જ પૂછાઈ શકે એવું લખ્યું, ભાઈ એમાંથી પણ કઈ? તો જુઓ બેટા, આ પ્રકરણની અંદર ટોટલ મુખ્ય 3 બનાવટો અગત્યની છે. હવે 3માંથી કઈ પૂછાશે એવું આપણે જોવા નહીં જઈએ. યાદ રાખજો કે 3 એક વખત તમારે કરેલી હશે તો તમને જ બેનિફિટ થશે, કારણ કે ટોટલ 4 ને 4 8 માર્ક્સનું આ પ્રકરણમાંથી તમારે પૂછાવાનું છે. તો જોઈએ, પ્રક્રિયા પહેલી છે બનાવટમાં કે બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગો જણાવો. બીજા નંબરમાં છે વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો જણાવો. અને ત્રીજા નંબરમાં છે બેટા સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ અને તેના ઉપયોગો જણાવો. તો આ 3 જે છે આપણે કમ્પ્લીટલી તૈયાર કરી દઈશું, પૂરેપૂરા માર્ક્સ લાવવા છે એટલા માટે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીશું. પ્રકરણ નંબર 4, કાર્બન અને તેના સંયોજનો, જે તમારે વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 49માં પૂછાશે. જેનો પહેલો પ્રશ્ન આપણે તૈયાર કરીશું, સાબુ અને પ્રક્ષાલકમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જણાવી સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. બીજો પ્રશ્ન આપણે જોઈશું કે નીચેના પ્રશ્ન ઉત્તર આપો. હવે જુઓ, હવે પેટર્નમાં આવું પણ તમને જોવા મળશે કે જેની અંદર પેટા પ્રશ્નો પણ જોવા મળશે, એટલે કે 4 માર્ક્સની અંદર 2 માર્ક્સના 2 પ્રશ્નો પણ તમને જોવા મળી શકે છે. પહેલો પ્રશ્ન જોઈએ, એની અંદર સાયક્લોપેન્ટેનનું અણુસૂત્ર આપો તથા તેની ઇલેક્ટ્રોન જે છે બિંદુ રચના પણ આપણે દોરવાની છે. કોની? સાયક્લોપેન્ટેનની. હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે સાયક્લોપેન્ટેન તો કરો છો, સાથે સાથે તમે સાયક્લોહેક્ઝેન પણ એક વખત જોઈ લેજો. નેક્સ્ટ આગળ વધીએ છીએ.
આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો છે એ બંને વચ્ચે શું તફાવત રહેલો છે એ સમજાવવાનું છે તમારે આની અંદર, બરાબર. તો આ પણ 2 માર્ક્સનો, આ પણ 2 માર્ક્સ, એટલે ટોટલ આખો પ્રશ્ન તમારે 4 માર્ક્સનો થઈ જશે. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બેટા કે બંધારણીય સમઘટકો એટલે શું? બ્યુટેન અને પેન્ટેનના બંધારણીય સમઘટકો લખો. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાયેલો છે બેટા, એટલે આ પ્રશ્ન પણ આપણે અગત્યનો છે અને તૈયાર કરીશું. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ કે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરવાની છે, જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો આવી રીતે 4 વસ્તુ તમને પૂછી શકે છે, પ્રત્યેકનો 1 માર્ક્સ હશે. ઇથેનોઇક એસિડની બિંદુ રચના દોરવાની છે, પછી H2S છે, પછી પ્રોપેનોન છે અને પછી NH3 છે. પ્રશ્ન નંબર 5 છે ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો જણાવો. હવે જુઓ, ઇથેનોઇક એસિડ જે છે અને ઇથેનોલ છે, બંનેના રાસાયણિક ગુણધર્મો તમને એની અંદર આપેલા છે. હવે મેં એની અંદર ઇથેનોઇક એસિડના જ રાસાયણિક ગુણધર્મો કેમ લીધા? કારણ કે તમને ખબર હશે કે એની પછી એસ્ટરીકરણની પ્રક્રિયા આવે છે, જે ખૂબ જ અગત્યની છે. હવે તમને પરીક્ષામાં એમ પણ પૂછી શકે કે એસ્ટરીકરણ પ્રક્રિયા સમજાવો. એ વસ્તુ તમારે ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મમાં આવી જ જાય છે, હે ને? તો એક વખત તમે ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો તૈયાર કરશો તો 2 પ્રશ્નો તમારા કવરઅપ થઈ જશે. હવે જોઈએ બેટા, તમે જોઈ શકો છો કે મેં તમને ફક્ત ને ફક્ત 5 કે 6 પ્રશ્નો જ આપું છું, હે ને? એક પાઠમાંથી તમારે 1 કે 2 પ્રશ્નો પૂછાવાનો હોય, એની સામે હું તમને આઈએમપી કેટલા આપું છું? 5 કે 6 પ્રશ્નો જ આપું છું. એટલે હું કોઈ તમને એટલી બધી આઈએમપી નથી આપતો કે તમે તૈયાર પણ ના કરી શકો. આપણે એવી જ આઈએમપી આપીએ છીએ કે જે તમને પૂછાય જ, હે ને? પરીક્ષાની અંદર પૂછાશે જ અને તમારા માર્ક્સ 100% વધશે. પણ ઓછામાં ઓછું તમારે આટલું તો કરવું જ પડશે. હવે વાત કરીએ બેટા પ્રકરણ નંબર 5, જેમાંથી પણ 2 પ્રશ્નો પૂછાવાના છે, એટલે ટોટલ 8 માર્ક્સનું પૂછાવાનું છે. જૈવિક ક્રિયાઓ, જે તમને પરીક્ષાની અંદર વિભાગ ડીમાં પ્રશ્ન નંબર 50 અને પ્રશ્ન નંબર 51ની અંદર જોવા મળશે. પહેલો પ્રશ્ન જોઈએ, મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી, તેમાં રુધિરનું જે પરિવહન થાય છે એ આપણે સમજાવવાનું છે. પછી વાત કરીએ બીજો પ્રશ્ન, મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવો. હવે મિત્રો, આ જે પ્રશ્નો છે એની PDF તમારે જોઈતી હોય તો નીચે હું એક ટેલિગ્રામ જે છે એની લિંક મૂકું છું, એના ઉપર તમે ક્લિક કરશો એટલે કે તમને ટેલિગ્રામમાં ઓપન થઈ જશે ને એમાં તમને આ PDF પ્રોવાઈડ થઈ જશે. બીજો પ્રશ્ન છે બેટા, મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવો. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી. મનુષ્યમાં મૂત્ર નિર્માણની જે પ્રક્રિયા થાય છે એ આખી પ્રક્રિયા તમારે સમજાવવાની છે. ઓકે, તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ કે અમીબા કેવી રીતે પોષણ મેળવે છે, આકૃતિ દોરી સમજાવો. 5મા નંબરનો પ્રશ્ન છે, મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી સમજાવો. હવે દર વખતે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર જે છે એ સૌ પ્રથમ આપણે લેતા હતા આઈએમપીની અંદર, પરંતુ તમે જોઈ શકો છો આ વખતે મેં હૃદય અને પાચન તંત્ર અને મૂત્રપિંડ નલિકાની જે નામનિર્દેશનવાળી આકૃતિ છે એને મેં પ્રાયોરિટી વધારે આપી છે, કારણ કે આ વખતે આ પ્રશ્ન પૂછવાની સંભાવના ખૂબ જ વધારે છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. એના પછી આવે છે ક્વેશ્ચન નંબર 52, એટલે કે પ્રકરણ નંબર 10, માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયાઓ. જેમાં પહેલો પ્રશ્ન જે છે ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના દોરી અને તમારે સમજાવવાની છે. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ શું છે એ તમારે સમજાવવાનું છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી અને તમારે સમજાવવાનું છે. ચોથા નંબરનો પ્રશ્ન છે, લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો અને તેને કેવી રીતે નિવારી શકાય છે તે પણ આપણે યોગ્ય આકૃતિ દોરી સમજાવવાનું રહે છે. 5મા નંબરનો પ્રશ્ન છે, ગુરુ દ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો અને તેને કેવી રીતે નિવારી શકાય છે તેની પણ આપણે આકૃતિ દોરી સમજાવવાનું છે. પ્રશ્ન નંબર 6 તમે જોશો તો એની અંદર 2 પેટા પ્રશ્નો આપેલા છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, તારાઓ કેમ ટમટમે છે? અને બીજા નંબરનો પ્રશ્ન છે, સ્વચ્છ આકાશ ભૂરું શા માટે દેખાય છે? તો આ ફક્ત ને ફક્ત 6 પ્રશ્નો જ મેં તમને આપ્યા છે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 53ની,
એની અંદર પ્રકરણ નંબર 12માંથી પ્રશ્નો પૂછાશે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, જેમાં પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. અને ચુંબકીય ક્ષેત્ર જે છે એની આકૃતિ પણ તમારે દોરવાની છે. ઓકે, આ વખતે તમે પેપર લખો ને એટલે પેપરની અંદર આકૃતિ બહુ સારી રીતે દોરજો, જેથી કરીને જેટલી આકૃતિ સારી હશે, નામનિર્દેશન સારું હશે, એટલા તમને માર્ક્સ સારા મળી શકે છે. ઓકે, બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના જે ગુણધર્મો છે એની યાદી પણ તમારે આની અંદર લખવાની છે. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ તો અહીંયા પેટા પ્રશ્નો આપેલા છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે? બરાબર, શોર્ટ સર્કિટ જે થાય છે એ ક્યારે થાય છે તમારે સમજાવવાનું છે. અને બીજો પ્રશ્ન એની અંદર આપ્યો છે કે અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનને અર્થિંગ કરવું કેમ જરૂરી છે, કેમ આવશ્યક છે, એ પણ તમારે સમજાવવાનું છે. નેક્સ્ટ વાત કરીએ ચોથા નંબરનો આઈએમપી પ્રશ્ન, વિદ્યુત ફ્યુઝ એટલે શું, તે કેવી રીતે કાર્ય કરે છે? પાંચમા નંબરનો પ્રશ્ન, ઘરેલું પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો. છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ, વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે સાબિત કરતો ઓસ્ટ્રેડનો પ્રયોગ વર્ણવો. આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે. હવે વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 54 જે છે, જે પ્રકરણ નંબર 13 એટલે કે આપણું પર્યાવરણમાંથી પૂછાય છે, તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની જે અગત્યતા છે, એનું મહત્વ છે, એ પણ આપણે જણાવવાનું છે. બીજો પ્રશ્ન છે પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરી સમજાવો. ત્રીજો પ્રશ્ન છે નિવર્સન તંત્ર એટલે શું? નિવર્સન તંત્રના ઘટકો સમજાવો. અને ચોથો પ્રશ્ન છે નિવર્સન તંત્રમાં જે ઉર્જાનો પ્રવાહ એટલે કે જે ઉર્જાનું વહન થાય છે એ આપણે સમજાવવાનું છે. પ્રશ્ન નંબર 5 જોઈએ કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એટલે કે એની અંદર આપણને પેટા પ્રશ્નો જોવા મળે છે. એની અંદર પ્રશ્ન છે કે કચરો એટલે શું, તેના પ્રકારો જણાવો. અને ઓઝોન ગર્ત એટલે શું? બીજો પ્રશ્ન છે ઓઝોન ગર્ત એટલે શું? ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણો જવાબદાર છે? મિત્રો, તો આ હતા વિભાગ ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે ખૂબ જ ઓછા છે અને તમે આ પ્રશ્નોને અવશ્ય તૈયાર કરશો. તો એ આશાસહ ઓલ ધ બેસ્ટ, ઓલ ધ વેરી બેસ્ટ માય ડિયર સ્ટુડન્ટ. તમે ખૂબ જ સારામાં સારી તૈયારી કરો અને સારામાં સારું પેપર લખો એવી ભગવાનને હું પ્રાર્થના કરીશ. અને તમારું પેપરની અંદર ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. મિત્રો, એક ખાસ અગત્યની સૂચના આપું કે તમારે વિજ્ઞાનની અંદર સંપૂર્ણ કેમિસ્ટ્રી એટલે 1 થી જે 5 પાર્ટ છે, હવે 4 થઈ ગયા છે, એ 4 પાર્ટ સંપૂર્ણ એક જ વિડીયોમાં જોતા હોય તો એની લિંક પણ હું તમને નીચે પ્રોવાઈડ કરી દઉં છું. બરાબર, અને કોમેન્ટમાં પણ પિન કરી દઉં છું. એ એક વિડીયો જોઈ લીધો તો બેટા ગયા વર્ષે જો આપણે વાત કરીએ તો એની અંદરથી 30 માર્ક્સનું રસાયણ વિજ્ઞાન ફક્ત એક વિડીયોમાંથી પૂછાયું હતું. એ વિડીયો તમને હું અહીંયા આપી દઉં છું, એ વિડીયો અવશ્ય જોઈ લેજો. ઓકે, તો ઓલ ધ વેરી બેસ્ટ. અગેન મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ સીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવીશું. વિડીયો સારો લાગે હોય તો અવશ્ય આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા જેવી મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. તો કામ કરતા રહેજો, લેકે પ્રભુ કા નામ. જય જય જલારામ.